છેલ્લા થોડા દિવસોથી ભારતની અંદર આવી ઘટનાઓ બહુ જોવા મળી રહી છે કે મેન ડિનાઇડ એન્ટ્રી ઇન્ટુ મેટ્રો બીકોઝ ઓફ ડર્ટી ક્લોથ્સ. એક માણસ હતો કે એણે ખરાબ કપડાં, ડર્ટી ગંદા કપડાં પહેરેલા હતા, એટલે એને મેટ્રોમાં ન જવા દીધો. આના થોડા દિવસો પહેલાં તે એક એવો વિડીયો પણ આવેલો હતો કે એક વ્યક્તિ હતો, એને મોલની અંદર ન જવા દીધો. મેન ડિનાઇડ એન્ટ્રી ઇન્ટુ મોલ બીકોઝ ઓફ હિઝ એટાયર. એનો જે પહેરવેશ હતો, એના જે કપડાં નહીં બધા હતા, ગામડા જેવા કપડાં હતા કે આ પાઘડી નહીં પહેરેલું છે ને આવા કપડાં છે, તો કે આવા કપડાંથી તમને જે છે કે મોલની અંદર એન્ટ્રી નહીં મળે. આવા 2 કિસ્સા તાજેતરમાં સામે આવેલા છે. અને બીજી ખાસ વાત તો એ છે કે આવા કિસ્સા જે છે એ ભારતનો જે આઈટી હબ માનવામાં આવે છે બેંગ્લોર, અહીંયા આવા કિસ્સા જોવા મળી રહ્યા છે. કેવું કહેવામાં કહેવાય છે કે બેંગ્લોર જે છે એ તો કે આઈટી હબ છે. ત્યાં તો બધા મોડર્ન લોકો રહે છે, એજ્યુકેશનલિસ્ટ લોકો રહે છે, કે જે આઈટીના જાણકાર હોય, બરાબર, તો કે એ તો કે એક્સપર્ટ હોય, તો કે એવા લોકો અહીંયા રહે છે. અને કે આપણે જેને સો કોલ્ડ એડવાન્સ્ડ ઇકોનોમી કહીએ અથવા એડવાન્સ્ડ લોકો કહીએ કે ડેવલપમેન્ટ ને એ બધું જોવા મળે, તો અહીંયાથી આ પ્રકારની વસ્તુ જોવા મળે છે. તો શું આ યોગ્ય કહેવાય કે કોઈ વ્યક્તિ જે છે એને માત્ર એના જે કપડાં, એનો પહેરવેશ, એનો અટાયર જે છે એના આધારે એને જજ કરવામાં આવે કે એને, અથવા તો એની એન્ટ્રી જે છે ડિનાય કરવામાં આવે, ના પાડવામાં આવે, મેટ્રોમાંથી એને બહાર કાઢવામાં આવે? તો અહીંયા આ એથિક્સનો એક બહુ મોટો પ્રશ્ન જે છે એ ઊભો થાય છે કે શું આને એથિકલ બિહેવિયર કહેવાય કે અનએથિકલ બિહેવિયર કહેવાય? આ તો એક રીતે એવું થઈ રહ્યું છે કે ભારત એક રીતે કોલોનિયલ માઇન્ડસેટ હજી પણ આપણા મગજની અંદર રહેલો છે કે આપણે વિદેશના જોઈએ લોકો, વેસ્ટર્ન કન્ટ્રીઝ, ડેવલપ્ડ કન્ટ્રીઝ, અમેરિકા અને યુરોપના દેશો કે જે આપણા મગજની અંદર જે માનસિકતા છોડી અને ગયેલા છે, તો આપણે તો એ જ રીતે વિચારી રહ્યા છીએ. ભારતની અંદર પ્રાચીન સમયમાં કાસ્ટિઝમ, અનટચેબિલિટી, અસ્પૃશ્યતા, જાતિવાદ, વર્ણ વ્યવસ્થા, આ બધું જોવા મળતું હતું, જેના અંતર્ગત અનટચેબિલિટી અંતર્ગત અસ્પૃશ્ય લોકોને અડવાથી લોકો અભડાઈ જતા હતા, ડિસ્ક્રિમિનેશન, એમની સાથે ભેદભાવ જોવા મળતો હતો. તો અત્યારે પણ એક રીતે જોઈએ તો આ એ જ પ્રકારનો ભેદભાવ છે, પણ અલગ પ્રકારનો. આ તો ક્લાસ બેઝડ અથવા ક્લોથ બેઝડ, અટાયર, કપડાના આધારે, ટ્રેડિશન, પરંપરાના આધારે આ એક પ્રકારનો ભેદભાવ જે છે એ જોવા મળી રહ્યો છે. તો એથિકલ પોઈન્ટ અહીંયા એક બહુ મોટો ઊભો થાય છે. એથિક્સની અંદર આ પ્રકારની કેસ સ્ટડી પણ પૂછી શકે છે. કેમ? કારણ કે અહીંયા પહેલાં તો એક હ્યુમન રાઇટનું ઉલ્લંઘન થાય છે. બીજું એ કે સામેવાળા વ્યક્તિને એક પ્રીજુડાઇઝ, પૂર્વગ્રહના આધારે સામેવાળા વ્યક્તિને એના કપડાના આધારે, એના પહેરવેશના આધારે, એની ટ્રેડિશન, એની પરંપરાના આધારે જજ કરવામાં આવે છે. તો એ પણ અહીંયા એક બહુ મોટો પ્રશ્ન જે છે એ ઊભો થાય છે. અહીંયા બીજી એક મોસ્ટ આઈએમપી વસ્તુ છે, આપણું કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી, બંધારણ સભાની જ્યારે મિટિંગ થતી હતી, બંધારણ બનાવવાની એ બધાની જ્યારે વાત હતી, ત્યારે રોહિણી કુમાર ચૌધરી નામના વ્યક્તિ હતા. એમને એક અતિ મહત્વની વાત કીધી હતી. તમે વિચારો કે એમને જે વાત કીધી હતી અત્યારે પણ લાગુ પડે છે. આપણે ભારતીય બંધારણની અંદર અમુક ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારો આપેલા છે. ભાગ 3ની અંદર 6 પ્રકારના મૂળભૂત અધિકાર આપેલા છે. એમાંના અમુક અધિકારો એવા પણ છે કે મુક્ત રીતે બોલવાનો અધિકાર, ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, બોલવાનો અને અભિવ્યક્તિનો અધિકાર આપેલો છે. આ ઉપરાંત આર્ટિકલ 19 અંતર્ગત 6 પ્રકારની ફ્રીડમ, સ્વતંત્રતા આપેલી છે. એમાંની એક સ્વતંત્રતા એવી છે કે સમગ્ર ભારતની અંદર કોઈ પણ જગ્યાએ ફરી શકાય, ફ્રીલી મૂવ એનીવેર ઇન્ટુ ઇન્ડિયા, ભારતની અંદર કોઈ પણ જગ્યાએ ફરી શકાય. તો જ્યારે આ બધી ડિબેટ થઈ રહી હતી ને, ત્યારે રોહિણી કુમાર ચૌધરી નામના વ્યક્તિએ એ વાત કીધેલી હતી કે કોઈ પણ પ્રકારના કપડાં પહેરીને કોઈ પણ પ્રકારની હોટલમાં જઈ શકાય, એ પ્રકારનો અધિકાર પણ હોવો જોઈએ. જોકે આ પ્રકારની વસ્તુ બંધારણમાં લખેલી ન હતી, પણ તમે વિચાર કરો કે રોહિણી કુમાર ચૌધરીએ જે તે સમયે એ વાત કહી દીધેલી હતી. કારણ કે એ સમયે જ્યારે ભારત અંગ્રેજોનું ગુલામ હતું, તો ત્યારે પણ ઘણી બધી હોટલની અંદર એવા બોર્ડ મારવામાં આવતા હતા, ઇન્ડિયાની અંદર હતી અને વિદેશની અંદર હતી, કે ડોગ્સ એન્ડ ઇન્ડિયન્સ આર નોટ અલાઉડ. કેમ? કારણ કે એ લોકો તો આપણને ઇન્ફેરિયર, નીચા ગણતા હતા, આપણને અછૂત ગણતા હતા, આપણને નાના ગણતા હતા, આપણને જે છે એ અનસિવિલાઇઝ્ડ ગણતા હતા. બ્રિટિશરો, યુરોપિયન કન્ટ્રીઝ, વ્હાઇટ લોકો, એમનું એવું માનવાનું થતું હતું કે ઇંગ્લિશ લોકો, કે એમનું એવું માનવાનું થતું હતું કે એ લોકો સિવિલાઇઝ્ડ છે અને ભારત એ તો કે અનસિવિલાઇઝ્ડ છે. પણ જોકે પછી તો એમને પણ ખબર પડી કે વિશ્વની સૌથી જૂનામાં જૂની જે સિવિલાઇઝેશન જે છે, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, એ તો ભારતમાંથી જ મળી હતી. ચલો, એ બધું તો જે કોઈ પણ હોય, પરંતુ ત્યારે પણ આ પ્રકારનો ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ જોવા મળતો હતો અને એ જ ભેદભાવ અત્યારે જોવા મળે છે.
તો રોહિણી કુમાર ચૌધરીએ આ મુદ્દો, આ વાત જે છે એ જે તે સમયે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીની અંદર ઉઠાવેલી હતી. તો આ પ્રકારના પ્રશ્ન પૂછાય તો અહીંયા તમને ખ્યાલ હોવો જોઈએ કે આ એક રીતે એથિકલી આ એક ખરાબ કન્ડક્ટ છે, અને આ વસ્તુને તમે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીની ડિબેટ સાથે પણ લિંક કરી શકતા હોવા જોઈએ, અને આપણી હિસ્ટ્રી, ઇતિહાસ જે છે, કોલોનિયલ માઇન્ડસેટ જે છે એની સાથે પણ લિંક કરી શકતા હોવા જોઈએ. આપણે 2047માં ડેવલપ્ડ ઇન્ડિયા, વિકસિત ભારત બનવાનો સંકલ્પ લીધો છે, અને એની અંદર આપણે 5 સંકલ્પ આપેલા છે, અને એમાંનો એક સંકલ્પ એ છે કે આપણે જે કોલોનિયલ માઇન્ડસેટ જે છે એને દૂર કરવાનો છે. આ આખી જે બેંગ્લોરવાળી મેં તમને ઘટના કીધી, તો એ કેસ સ્ટડીના સ્વરૂપે પણ પૂછાઈ શકે કે એની અંદર કયા કયા એથિકલ પ્રિન્સિપલ્સ જે છે એનું વાયોલેશન્સ થાય છે. બીજું અહીંયા એક એથિક્સની અંદર એક વસ્તુ આવે છે એમ્પથી નામની. એમ્પથી કે કોઈ પણ જે લોઅર કાસ્ટ છે અથવા જે માર્જિનલાઇઝ્ડ કમ્યુનિટી જે છે, તો એની પ્રત્યે તો આપણે એમ્પથી હોવી જોઈએ, સહાનુભૂતિ હોવી જોઈએ. સિમ્પથી અને એમ્પથીનો કોન્સેપ્ટ જે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. એથિક્સના વિડીયો લેક્ચર્સની અંદર મેં સમજાવેલું છે. આ ઉપરાંત બીજી વાત, કારણ કે જો પબ્લિક સર્વન્ટની અંદર એક આ ગુણ હોવો જોઈએ, સિમ્પથીનો અને એમ્પથીનો. એક આખો ટોપિક જ યુપીએસસી જીપીએસસીમાં એથિક્સના સિલેબસમાં આપેલો છે કે સિમ્પેથી એન્ડ એમ્પેથી ટુવર્ડ્સ માર્જિનલાઇઝ્ડ કમ્યુનિટી. જે નીચલા તબક્કાના વ્યક્તિઓ જે છે, ખાસ કરીને એની માટે વાપરવામાં આવે છે એસસી, એસટી, વુમન એન્ડ ચાઇલ્ડ. આને જે છે નીચલા તબક્કાના માનવામાં આવે છે. તો એમની પ્રત્યે સિવિલ સર્વન્ટની અંદર સિમ્પથી અને એમ્પથીનો ગુણ હોવો જોઈએ, વેલ્યુઝ હોવી જોઈએ. બીજી વાત કરીએ કે પબ્લિક સર્વિસ, પબ્લિક સર્વન્ટ, જાહેર સેવક, સિવિલ સર્વન્ટ જે છે એની અંદર એક એકાઉન્ટેબિલિટી પણ હોવી જોઈએ કે જે વ્યક્તિએ આને મોલમાં આવવાની અને મેટ્રોમાં આવવાની ના પાડી, તો મતલબ કે અહીંયા એની એકાઉન્ટેબિલિટી પણ જોવા મળતી નથી. એકાઉન્ટેબિલિટીનું કોમ્પ્રોમાઇઝ થતું હોય એ પણ અહીંયા જે છે એ જોવા મળે છે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ભારતનો દરેક નાગરિક જે છે તો એને આર્ટિકલ 21 અનુચ્છેદ 21 શું કહે છે? રાઇટ ટુ લીવ લાઈફ વિથ ડિગ્નિટી, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર મળેલો છે. રિસ્પેક્ટ, આદર સન્માનનો અધિકાર મળેલો છે. પરંતુ જ્યારે કોઈ ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિને આવી રીતે પબ્લિક સ્પેસમાંથી આવી રીતે કાઢવામાં આવે છે, પબ્લિક સ્પેસ એ એક્સેસ કરી શકતો નથી, ત્યારે એનો ડિગ્નિટી અને રિસ્પેક્ટનો અધિકાર જે છે એ પણ ઉલ્લંઘન થાય છે, અને હ્યુમન રાઇટ પણ એનું ઉલ્લંઘન થાય છે. યુનાઇટેડ નેશન્સે હ્યુમન રાઇટનું લાંબુ લિસ્ટ આપેલું છે, એમાં પણ આ અધિકાર જે છે એ આપેલો છે. તો મતલબ, અને બીજી વાત કરીએ કે આર્ટિકલ 17 અનુચ્છેદ 17 અંતર્ગત જે છે એ એબોલેશન ઓફ અનટચેબિલિટી, અસ્પૃશ્યતાની પણ નાબૂદી કરી દીધી છે. તો આ પણ એક રીતની અસ્પૃશ્યતા જેવી જ વસ્તુ કહેવાય કે જેમાં કોઈ વ્યક્તિને એક પબ્લિક પ્લેસ ઉપર એક્સેસ આપવામાં આવતો નથી, ત્યાં એને જે છે એ જવા દેવામાં આવતા નથી. અને આ જે અનટચેબિલિટી જે છે એ તો બંધારણમાં તો ક્યાંય એની વ્યાખ્યા નથી આપેલી, પરંતુ સિવિલ લિબર્ટીઝ એક્ટ નામનો એક કાયદો છે, સિવિલ લિબર્ટીઝ એક્ટ. એની અંદર અનટચેબિલિટીને જે છે, અનટચેબિલિટી એટલે ખાલી કોઈ વ્યક્તિને અડી જવું અને અભડાઈ જવું એવું જ નથી. અનટચેબિલિટીની બહુ વાઇડ, વિશાળ વ્યાખ્યા જે છે એ આપવામાં આવેલી છે, અને એના અલગ અલગ ઘણા બધા ડાયમેન્શન છે. એમાંનું એક ડાયમેન્શન આ છે. તો સિવિલ લિબર્ટીઝ એક્ટ જે છે એ પણ, એનો પણ અહીંયા ઉલ્લેખ જે છે એ થઈ શકે છે. બીજી વાત કરીએ કે પ્રોફેશનલ એથિક્સ જે છે એ પણ અહીંયા જોઈ શકે છે કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ પ્રોફેશન, પોતાનો ધંધો, ઉદ્યોગ, પ્રોફેશનની અંદર જોડાયેલો છે, તો એના અમુક પ્રકારના એથિક્સ રહેલા હોય છે. જેમ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ, જે મેટ્રો જે છે તો પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, તો અહીંયા કોઈ વ્યક્તિ પોતાની ડ્યુટી કરી રહ્યો છે, તો એને પોતાનું પ્રોફેશનલ એથિક્સ જે છે એ પણ જાળવવું પડે. ત્યાંની એથિકલ ગાઈડલાઇન્સ જે છે એ જાળવવી પડે, અને આ પ્રકારનું ડિસ્ક્રિમિનેટરી કન્ડક્ટ ન થાય એનું એને ખાસ જે છે એ ધ્યાન રાખવું પડે. તો ઇન શોર્ટ આ બધી અલગ અલગ વસ્તુઓ છે, તો આ બધી વસ્તુ જે છે એ તમે કનેક્ટ કરી શકતા હોવા જોઈએ.